આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. મઠો અસાંજો કચ્છ, મઠા અસાંજા માળું ને મઠી અસાંજી રીત, મઠી અસાંજી ગાલિयूं ને મઠી અસાંજી અષાઢી બીજ. ગજણ ગરજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ, હલો પાંજે કચડે મેં આજ આવઈ અષાઢી બીજ. હેવર ટીમ તરફથી સર્વે શ્રોતા મિત્રોને અષાઢી બીજની, કચ્છી નવા વર્ષની અને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, રાજ્યમાં 3 દિવસ મેઘતાંડવની આગાહી. 27 થી 29 જૂન સુધી દક્ષિણથી કચ્છ સુધી અતિભારે વરસાદની શક્યતા. કચ્છ મિત્રના અંદરના પાને એક અન્ય હેડલાઇનમાં, શાળા પ્રવેશોત્સવે પ્રથમ દિને 31,000થી વધુ બાળકને પ્રવેશ. કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભે સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને રાજ્ય જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા. કચ્છ મિત્રના 15મા પાને સતસ્વીર સમાચાર છે. આજે 64 ફ્લોટ સાથે 2500 કલાકાર હમીરસર કાંઠે કલાના કામણ પાથરશે. ભુજ ખાતે સાંસદ કચ્છ કાર્નિવલનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાશે. ખેંગાર બાગથી લેકવ્યુ થઈ ઉમ્મેદનગર માર્ગે કચ્છી કલા રજૂ થશે. સમગ્ર માર્ગને સુશોભિત કરાયો. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના ભાસ્કર એક્સક્લુઝિવ કહે છે, કોમનમેન માટે જે ન થઈ શક્યું તે કચ્છના તંત્રએ સીએમ માટે કરી બતાવ્યું. કારણ કે સાહેબ આવે છે. ખાવડા હાઈવે પર 2500 ભારે વાહનોની અવરજવર 2 દિવસ માટે રોકાવાઈ. નમક લોડિંગ બંધ, ખનીજ અને સોલાર પાર્કના વાહનો પણ નીકળશે નહીં. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે, કેનેડાના ઓન્ટારિયો એલ્બર્ટ રીસમાંથી હટ્યા, હવે નાઇજીરિયા જ બચ્યું. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે એ નક્કી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે, અંતરિયાળ પશ્ચિમ વિસ્તારની 126 પ્રાથમિક શાળાઓમાં 70%થી વધુ શિક્ષકોની ઘટ. સરહદી વિસ્તારોમાં શિક્ષણ જાગૃતિ વધી છે, ત્યારે શિક્ષકોનો પ્રવેશોત્સવ કરાવવો જરૂરી. એક પણ સેલ્ફ ફાઇનાન્સની શાળા નથી. હું અર્ચના ચૌહાણ. સંદેશના એક સમાચારનું શીર્ષક કહે છે, શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ યાનમાંથી પહેલો સંદેશ. આપ સૌને અંતરિક્ષમાંથી નમસ્કાર. હું અહીં બિલકુલ એક નાના બાળક જેમ તમામ ચીજો શીખી રહ્યો છું. હજી હું શૂન્ય ગુરુત્વાકર્ષણની ટેવ પાડી રહ્યો છું. શુક્લાએ ISS પર પહોંચી ઇતિહાસ રચ્યો. સંદેશનું એક બીજું શીર્ષક જણાવે છે, પ્રથમવાર પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ભુજ ખાતે હોમગાર્ડ પ્રીમિયર લીગમાં દયાપર યુનિટની ટીમ ચેમ્પિયન બની. 10 ટીમોએ ભાગ લીધો. વિજેતા ટીમ તથા બેસ્ટ ખેલાડીઓને સન્માનિત કરાયા. સંદેશના જ વધુ એક સમાચાર છે, રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર AIનો પણ ઉપયોગ કરાયો. ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષામાં NCG, સ્નાઇપર્સ અને 10,000 પોલીસ. રથયાત્રાના રૂટનું ડ્રોન દ્વારા મોનિટરિંગ કરાશે. ગેરકાયદે ડ્રોન તોડી પાડવાની વ્યવસ્થા. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિના છેલ્લા પાને પંચાયતની ચૂંટણીના સમાચાર. હવે સરપંચ પતિ નહીં પણ સ્વતંત્ર મહિલા. સરપંચનો સર્વે તાજેતરની ચૂંટણીમાં દેખાયો. 800 ગ્રામ પંચાયતમાં સ્વતંત્ર મહિલા સરપંચ. 2018માં 40% રબર સ્ટેમ્પ મહિલા સરપંચ હતા. આ વખતે ઘટીને સંખ્યા 20% થઈ ગઈ. ગુજરાત સમાચારમાં અંદરના પાને વરસાદના સમાચાર. દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું. રાજ્યમાં ભારે વર્ષાની આગાહી. અષાઢે અનરાધાર. સૌથી વધુ તાપીમાં 8.5 ઇંચ,
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 27% વરસાદ. ગુરુવારે 170 તાલુકામાં મેઘમહેર, 70માં 1 ઇંચથી વધુ. ગુજરાતના 17 જળાશયો હાઈ એલર્ટમાં. એનડીઆરએફ એસડીઆરએફની કુલ 33 ટીમ તૈનાત. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક સમાચાર. કેડીસીસી બેંકના સભાખંડમાં યોજાતા ભાજપના રાજકીય કાર્યક્રમો સામે વાંધો. જિલ્લા અને રાજ્ય રજિસ્ટ્રાર સમક્ષ આક્ષેપાત્મક રજૂઆત. બેંકની સાધારણ સભામાં વાહનોના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠાવાશે. સહકારી અને કોંગ્રેસી આગેવાનની ચીમકી. હું ઈશા ઉપાધ્યાય. આજે આપણું હૃદય આનંદથી ભરી ઉઠ્યું છે, કેમ કે આપણે ઉજવી રહ્યા છીએ અષાઢી બીજ, જે કચ્છી લોકજીવન માટે નવા વર્ષની શરૂઆત છે. અષાઢ માસની બીજે કચ્છના રહેવાસીઓ પોતાનું નવું વર્ષ ગણે છે. આ દિવસે કુદરતમાં પણ નવા રંગો રંગાય છે. મેઘરાજા ધીમે ધીમે પધારે છે. જમીન ખુશ્બુએ મહેકી ઉઠે છે અને જીવનમાં નવો ઉમંગ અને ઉત્સાહ પ્રસરે છે. આ નવું વર્ષ એ માત્ર તિથિ નથી, એ છે નવા સંકલ્પોનો આરંભ. આજે આપણે બધા નવી ઉર્જા અને નવી આશા સાથે જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કરવો જોઈએ. આ નવું વર્ષ આપણા હૃદયમાં નવી જીવંત ભાવનાઓ ભરે, નવી તકો આપે અને પ્રેમથી, સંવાદથી, સંબંધોથી આપણું જીવન વધુ સંવેદનશીલ અને સુખમય બને, એ જ શુભકામના. આ નવું વર્ષ આપના જીવનમાં એવી શાંતિ લાવે જે સંગીત જેવી મીઠી હોય, એવા સંબંધ લાવે જે સપનાની જેમ સુંદર હોય, અને એવી શક્તિ આપે કે દરેક સપનું સાચું થઈ શકે. ચાલો આપણે સૌ એકબીજાને સાથે રાખી આ નવી શરૂઆતને દિલથી મનાવીએ. ઉમંગ, ઉત્સાહ અને લાગણીઓથી ભરેલું આ નવું વર્ષ તમારા માટે ખુશીઓ અને સફળતાઓ લઈ આવે એવી હાર્દિક શુભકામનાઓ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.